કપાળે પાટા સરાકો જાય છે. એ તો લાડીલો ને પ્યામેલા ભક્ત ધ્યાનથી જમાડતે નહીં જમે તે જારી ના માફી. હા પ્રભુ, તો લાડુ જમાડવા માટે હું આવ્યો, પ્રભુને લાડુ હું જમાડતો હતો. પથ્થરની મૂર્તિને મેં છૂટા લાડુ ભટક્યા છે, તેની મારી ભૂલના કારણે હું મારી માફી માંગુ છું પ્રભુ. અરે ભક્તના ગુના તો હંમેશા માફ જ હોય ભક્ત. પણ એવી તો શું પડી કે તમારે ભર્યા સમુદ્ર કૂદવું પડ્યું? અરે પ્રભુ, કે હું પ્રભુને લાડુ જમાડવા આવ્યો તો મંદિરમાં દર્શન કરતો હતો ને પૂજારીએ મને સમુદ્રમાં ફેંકી દીધું. મને ખબર નથી. આવવાનું કારણ? મારે મોટું દુઃખ છે, મહાન દુઃખ છે, એટલા માટે સમુદ્રમાં પડીને પણ મારું દુઃખ ના દૂર થાય તો સુધી પાછું જવાય નથી પ્રભુ, એટલા માટે હું સમુદ્રમાં. શાને દુઃખ છે? મારે સવાસેર મારીની પૂછ છે, પુત્ર નથી મારે ઘરે, એટલા માટે આટલા સુધી હોય છે. પણ તમારા કિસ્મતમાં નથી એટલે. ભલે પ્રભુ, મારા કિસ્મતમાં ના હોય કે હોય, પણ મારે પુત્રનું કારણો ના બંધાય ત્યાં સુધી હું પાછો ફરીશ નહીં. શંકર પ્રભુએ મને, શંકર ભોળાએ મને દર્શન દીધું છે કે હું સવાસેના લાડુ લઈ જાઉં 5 અને પ્રભુને જમાડજો અને જળની જાળીઓ લઈ જાઉં 7. શંકર ભગવાન કોઈને થયા નથી ને થવા નથી, પણ દ્વારિકાના નાથ રાજા રાણેશ્વર તમારું વાંજ્યા મને બક્ષે સપનું આપ્યું છે, એટલા માટે હું આવીશ પ્રભુ. હું અમર ડાળને પૂછું. આજે અમારા ડાળીનું એક પુષ્પ નવ નવમાં અમારા ડાળીનું એક પુષ્પ ફૂલ કેમ રાજા પાછો વળીને આવવાનું કારણ? અરે પ્રભુ, તમે આ ફૂલ આપ્યું છે, આ ફૂલને સીધો 9 માસનો પુત્ર થશે એમ કહેવા માંગુ છું, પણ એક ના એક પુત્ર લઈ જઈને પ્રભુ શું કરું? એક બાજુ ગંગા જમના છે, બીજી બાજુ ભૈરવભૂમિ છે. ભૈરવભૂમિની અંદર ભૈરવ રહે છે તે માણસને 12-12 24 નવથી ભસ્મ કરી નાખે છે. તો મારે તો મહાન તમારા જેવો તેજસ્વી પુત્ર, ભૂમિનો ભાર ઉતાર અને ભૈરવને વેશ કરે એવો પુત્ર આપો, એ માટે પ્રભુ પાછો આવ્યો છું. મારે જેવા તો બીજું કોણ હોય? આ તો પ્રભુ, તમારા જેવો બીજો કોઈ ના હોય તો તમને પણ અવતાર ધારણ કરવો પડશે અને ભૂમિનો ભાર ઉતારવો પડશે. આજે અમારા ડાળીનો બીજો પુષ્પ આપો. અમારા ડાળીનો બીજો પુષ્પ આલો. ફૂલ તમે આપ્યું છે, પણ એ પુત્રનું નામ શું રાખીશ એ મને જણાવો જરા. પહેલું પુષ્પ નહીં પડતી અંદર દેખાય કુમકુમના પગલા પાડી ઉપરથી લિંગ ઉતારે અને મેલામાં જોડ કરે ત્યારે તમે સમજી લેજો કે પોતે રામદેવ પધારે. મોરે રણ છોડ રાય ये कल कल वसन बंदार कल कल वसन बंदार
એટલે હું રાજાને વચન આપી ચૂક્યો છું, પણ એ વાત મારા મોટા ભાઈને ખબર નથી. ચાલ કપટથી પણ એમને પણ વચન બંધાવી લઉં. આજે કૃષ્ણ બોલાવે બલરામ આવજો રે. આવજો સોનાના મંદિર, કૃષ્ણ બોલાવે બલરામ આવજો રે. આજે કૃષ્ણના બોલાયા બળરામ આવશે. આવશે સોલાના મંદિર, કૃષ્ણના બોલાયા બળરામ આવશે. સાબરે સોનાલે વીરા તારી દ્વારિકા દેખા. તારા જ કરે લાલો ભાઈ, સાબરે સોનાલે વીરા તારી દ્વારિકા દેખા. લાટે પાટારે વીરા મારા સેલા રે મોજ. લાટે પાટારે વીરા મારા સેલા રે મોજ. લાડીલો ભગત મારો લાડ પર. લાડુ કે લાડુ રે મારવા દે લમણા ટોટિયા રે. લાડુ રે મારવા દે લમણા નવ રે ટૂટ. સાચો બોલે મારા વી, લાડુ રે મારવા દે લમણા નવ રે ટૂટ. આજે લાડુ રે મારવાથી સંતોષ જારી કે રામ જારી રે મારવાથી લમણા ટોટિયા રે. ધારી રે મારવા દે લમણા નવ રે ટૂટ. બોલો મારા વી, ધારી રે મારવા દે લમણા નવ રે ટૂટ. જારી રે મારવાથી લમણા ટોટિયા રે.
દુશ્મન કોણ રે જાગે દેવના માટે રે દુશ્મન કોઈ રે અરે છોડ દે. અરે કૃષ્ણ હજી હું તને કહું છું કે મારવા વાળો તને કોણ છે? અરે લાડીલો ને ફેમિલો ભક્ત છે. અરે લાડુનો ભેમલો ભક્ત હોય હું તારા બલરામને સોંપી દે. ના વીરા, અરે એવો તારો ભગત કેવો છે કે આ લાડુ મારવાથી તારા આજે કપાળથી લોહીના હેવડા પડે છે. એમથી જમાડતા ને જેમ તે સુરતી જારી નહીં. અરે આજે હું તને કહું છું કનૈયા મને સોંપી દે તારો ભગત કેવો છે મારે હું પણ એને જોઈ લઉં. તમે પણ ભક્ત કહો ભક્તને ના. હરે કૃષ્ણ તું હજી પણ બલરામની તાકાત પણ જાણતો નથી. હા. હે ફરી તાકાત તારે જોઈ છે? હા. હીરે આજે હળ રે ચલાવું મારા યાદથી રે હીરે આજે હળ રે ચલાવું મારા યાદથી રે બધવળીઓ કહેવાય બધવળીઓ કહેવાય આજે હળ રે ચલાવું મારા યાદથી રે નવાણું દાદી કરે આજે 999 દાદી તેડી રે બધવાળીઓ કહેવાય બધવાળી કહેવાય આજે 999 દાદી ભેગી રે કરું નવાણો દાદી અલગ કરું માયાવી કહેવાય કપાટી કહેવાય રે થોડી મારીને હળને શાંત કરું આકાશ પતાળ આજે ભેળા રે કરું આજે આકાશ પતાળ આજે ભેળા રે કરું બધવાળીઓ કહેવાય બધવાળી કહેવાય આજે આકાશ પતાળ આજે ભેળા રે કરું આકાશ પતાળ બેઠો અલગ કરું માયાવી કહેવાય કૃષ્ણ કપટી કહેવાય રે મુરલી મારીને હળને શાંત કરું સાધો સુરત આજે ભેળા રે કરું આજે સાધો સુરત આજે ભેળા રે કરું બધવાળીઓ કહેવાય બધવાળી કહેવાય આજે સાધો સુરત આજે ભેળા રે કરું ચાંદા સૂરજ બેઠો અલગ
આજે તું જીતોની હું હારો મારા વીર. તમે હાર ને જીત માનતા હોય તો તમારે જમણા હાથનું વચન આપો. અરે જમણા હાથનું વચન શું કરું છે આપણે ભાઈ ભાઈને શું આતે મોઢાથી મોઢે વાત કરી લઈએ. તમારે જમણા હાથનું વચન આપો તો હાર માનો. એવું જ છે હાર ના માનો તો લો મારા જમણા હાથનું વચન આપું છું. વચન આવે પછી ફરી ના જતા. અરે વચન આથી આ બળરામની જીભાન કોઈ દાડો જોડી ના પડે. આ તો હું અજમા રાજાને વચન આપી ચૂકી છું કે આપણે બંને ભાઈ. અરે ભાઈ આ શું વાત કરે છે તું? હા એવું જ છે. રે આજે કુવા મોયું તારી વિરત તો વરત વાડે. આજે કુવા મોયું તારી વિરત તો વરત વાડે. આજે પિતા રે વાસુદેવ વીર અમાર છોડાવા પડશે. મારે હજુ મેલનું વા પિતા રે વાસુદેવ વીર અમારા છોડાવા પડશે. દેવકી રે વીર અમાર છોડાવા પડશે. માતા રે દેવકી રે વીરા છોડાવા પડશે. પિતા રે નંદ બાબા પડે છોડાવા પડશે. આજે બેની રેલો સુંદરાવી અમારા છોડાવા પડશે. રેલો સુંદરાવી અમારા છોડવા માતા રે જશોદા આપણે છોડાવા પડશે. યશોદા આપણે છોડાવા પડશે. દારી રે વીર અમારા છોડાવા પડશે. દારી રે વીર અમારા છોડાવા પડશે. મારા ભમર બાલાયા આતાલાય તિયારા વીર અમારા છોડાવા પડશે. મોરલીઓ મારે છોડાવી પડશે.
છાની મોરલીઓ મારે છોડાવી પડશે. વીરા રે કૃષ્ણ રે વીરા મારે છોડવા પડશે. આજે વીરા રે કૃષ્ણ રે વીરા મારા છોડવા પડશે. મારે રામ દેવનો વીરા રે કૃષ્ણ રે વીરા મારા છોડવા પડશે. વીરા રે બલરામ મારે છોડવા પડશે. વીરા રે બલરામ મારે છોડવા પડશે. આજે દ્વારિકા નગરી રે વીરા મારા છોડવા પડશે. દ્વારિકા નગરી રે વીરા મારા છોડવા મથુરા નગરી રે આપણે છોડવી પડશે. મથુરા નગરી રે વીરા મને છોડવી પડશે. જાવું પોકણગઢ નામે મથુરા નગરી રે વીરા છોડવી પડશે. તતી તો બનભાઈ ગળ ગળ મેલી ગોટ દે. તતી તો બનભાઈ ગળ ગળ મેલી ગોટ દે. આવીને ઉભા વડલાને સોયલે. વડલા વડવણ તું જે મારું વીર દો. વડવણ તું છે મારું વીર દો. વડલો રે વરસાવે સાચા મોતીડા. તમી તો બને ભાઈ ગણ ગણ મેલી દોટ દો.
પાણી યાર તું છે મારી બેલ એવા માર ગળા બતાવું કોકણ શેર રામદેવ વીર દેવાલે મારા વીર જો માર ગળો બતાવું ગરણ શેર તો બંને ભાઈ ગળ ગળ મેલી ડોટ તો બંને ભાઈ ગળ ગળ મેલી ડોટ ગોદ રાધાના ભરદાન તું છે મારું વીર માર ગળા બતાવું ગરણ શેર મોટા ભાઈ તમે જાઓ હું પાછળની પાછળ આવું જે નાના ભાઈ